લે કોણ એ હોકો મોઢો કો મોઢો બુડો ફૂડ જશે બુડો એ માપે શું છે કેમ કેમ આ શું નથી મારતો શું નથી બાળતો શું કરે છે મને શું બર કે આશી કરે રેડી દે પાણી છે શું હતું એટલે હું હતું તારે છે રેડા બોલ તારે શું હતું તારે છે શું ઈ કે પેલા બુડો ફૂડ જશે હોકો અરે હેડે નકમનો ડોલ ખબર બુડો પડતી ફૂડ જાય છે તારા મનું જોત મે હું ફૂડ જતો બુડો હું નથી તાર ફાર રોડ બનાવી ગયા રોડ માથે પડ રેડા માથે રોડ માથે મારો ખર્ચ ગમે ઈ કરું ઓ તારા બાપનો રોડ છે નહીં તારા બાપનો રોડ હોય તો કો રેડા પડ ખબર ન પડતી રેડો મારો ખર્ચ ગમે તારો ખર્ચ રેડી જા તારા થાય કઈ જા રેડું છે જા હેડ રેડ તો ખબર આઈને બાર ખબર પડે 70 વખત રેડું છે જા શું લેવા હું થી હેડે શું લેવા તાર બાપી રાસ્તો બનાવ્યો છે હોય હોય મારા ભાઈ બનાવે લે ફૂડ ફૂડ જતો ન્યાન તારો ફૂકડ મોટા કોક દાડો તો ધનમાં એક દાડો તારા ખબર લે તારો તો કોક દાડો હવે તારો દાડો ઉઠી જવાનો છે અલે છે હેડી આવો તમે ભાળો વિષ્ણુ મને તો મારા બેટો પેલો નઠિયો રહ્યો ને ઓકડ મોટો ઓય પાડતો નહીં ઓથળો થાય ઓછી સમસા રાખ્યો મારા બેટા પોણી હેડી ગારા વાળો ગારો મારો ભૂસડ બધો મારો ગોમ જવાનું નેટ કુવે નાઈને હેડ્યો જ તો અને મારા બેટા પોણી ગારા વાળો રેડ્યો હેઠવાડો પાછો રેડ્યો મારા બેટા કજી પોણી સૂકો હોત તો ચાલો જ હું એનો તો દોડો કરી નાખું ના આ રીતે હાડો સમાધાન કરો કરી નાખું હા તમે હોરો થોડા ખોરાઈ નાખું એમ અલા ના એમ ના ખરાય હા શેની અલા નટોદી ભૂપતજી જેવા લડા ના છે હમણાં ના હોય અલા ભૂપતજી ઉપર નટેજી પોણી રેડી ઉપર તો એટલે ગારા વાળો એમ ઓએ બે લડાતા હતા આપણે ભૂપતજી બોલતા જાતા હતા આ તો માળો બે વળગાવી પડશે ઠાતો તો ઓએ જેવા લડા ના હતા તો એનું સમાધાન કરાવવું પડશે આપણે છૂટા કરવા પડશે ન કે આ તો શેના છૂટા થઈ લોહડો તો સમાધાન કરાવવા થોડો સમાધાન કરવા ફટોફટ આ વળગાવી પડશે ઠા મને શું ખબર શું છે તારે હું ગોમ જાતો તો મને શું ખબર તું છે મોય બેઠો તો હોકડ મોઢા પાણી રેડે ખબર નહીં એટલે પડી મને ખબર છે તું ગાડી લઈને મારા મને કોઈ મને મેં ગાડી જોઈએ નથી એટલે રસ્તા ઉપર પાણી રેડે શરમ આવે છે કે નહીં તો તારા બાપનો રસ્તો છે મોઢા મોઢા ખબર પડે કે નહીં કે ભાજી ના જો હડકા તું કરે હવે મારે ગોમ જાવ નહીં તું હેડ તરત હેડ તરત આવી જા મારી હેડ મારે ગોમ જાવ નહીં અત્યારે યો છે આઈદા ખબર પડે તારા મને છોડી દયો એ ભાજી નો શું તો અરે એ મેરી બે તો શરમ ના સાથી તું આ હેડ આ 2 રૂપિયા 10 રૂપિયા ગાડી લઈને આરા એટલે શું તું મોટા બાપનો થઈ ગયો એટલે ગોમ જાતો ઘડી લઈ જતા હવે તું મને ખબર છે તું બદલો લે ને ઓલો મોટા તો મસાળા ઓય તું એના આઠવાડા રેડા તો તે એ મારા માથે પોણી જ જેમ રીડું હું ગાડી લઈને ગોમ જાતો તો ને. મને ખબર હતી કે તું ઈકો લઈને આવે છે ઓય મને ખબર છે તું કોણ કે મોટા તું મસાળા મને ખબર નથી હોકર મોટા કે તું હવે હલકાઈ મારા ઈકો લઈને નીકળ છે એવું હું પોણી રેડી તું નીતિ બદલો લીધો છે, મેં- મને ખબર છે એટલે મને ખબર છે ખબર જ છે ને આશી કરીને રેડી હતી અલ્યા મેં નહીં ખબર નથી તું ઈકો લઈને આવે ના મોત હમણાં બોખાર ભાઈ તું બોલ માં દોત બધા તારું તો નીકળી જાય માથું ફોડી નાખું તું આ હેડ ને હા હું હમણાં બધા બોલાઈ જાઉં હાથ હું બોલીને હેડ. બધા ભાજે ભાજે હેડ હેડ ઉઠી. 2 રૂપિયાનો ઈકો લઈને આવ્યા એમાં બતાવ સાયકલ તો બતાવ ભાઈ એનો મોટા માથાળો હું ગોમ દાતો ને આખો પલાડી નો છે મને ગાડી આખી બગાડી નો છે ગારે ગારો કરી નો છે આજ તો એનું માથું ફૂડી જાય ઠોકો લાય તો ઠોકો તમારે આવું છે કે નહીં આવું મેં આપણો વાદમાં શું ઠાર્યું છે એટલે શું તમે પીઓ છો અરે પીયા બેહી નથી રહ્યો, રહ્યા. બેહી રહ્યો. તમારે આવું કે નહીં આવું અલા વાદમાં કોઈ ઠાર્યું ના એક દાડો હું આવતો તો વદનથી પાણી રેડાઈ ગયું એમાં તો મારા સુજે મોટે માથાળા મારા માં આખી ગાડી બગાડી હાલ નાખી. બે તું ઢાઢો પડ છે, પચા ઢાઢો પડેલો જ છું બે હાલ તો બે શું બે મને મારો કંટ્રોલ નહીં રહેતો હું એનું માથું ફોડી નાખું જાય પરમિશન આપણે કંઈ ના કોઈને મારે કેવું નહીં તમારે આવું કે નહીં આવું જા બે શાંતિ ના વાદમાં કોઈ આજે ગયું ના નથી. છોડું એ ધમચી આલી ના ઈ વળી અલે અમે ઘણાય વાત કર્યા છે અમને પૂછે એટલે વાત કરે બીએન થોડી રહેવાનું હોય વાત કરે અત્યારે ગોમ દાતો તો આખી ગાડીમાં ફાડી બધું લુગડું ભૂગડા આભાર બગાડી નો છું હાલ વેટ પછી હું આવું છું તમારે આવું કે નહીં આવું પચ જશે હાલ થોડું ના હું એનું માથું ફોડી નાખું આજે. બરાબર પાણી લોટો ભર લાવ કાળ થાર થોડું અલા પોણી મારે નથી પીવું મારે કાળ નથી ઠારો પછી ના મજા આવે આ તો એનું માથું જ ફોડી નાખું મોટો માથાળો તમે તાર બે ઘરમાં બે હીરો કરતી મતાવો ભાઈને ઉપરનું મટલ્યો એટલે બે કાળ થાર પચ જશે તમારે આવું કે નથી આવું સારું હેડી બધું માથું ફોડી નાખું એનું.
અલ્યા હુકમ તો કોક ઊંધું કરશે ને એ ફરેલો ને એટલે હમો ભૂપતજી ફરેલો છે મારે પરવીનજી પાસે જ જવું પડશે રહ્યા નથી એને કોક ગોમમાં છે બે એવું રાખ્યું હોય તારે કે એનો બાપે હોય તો ને એ હવા પાછા છે કોઈ ગોમમાં છે કોઈને ચા પાયો હોય તને જકે ભરી કોકની જકે બી સાડી પી ગયા છે કોણ એનો બાપો આવે ગયા ઓય આયા આવે આજ તો આવે ફોડું કરું તો કોઈને લઈને આવે તો આ તો બધાને મારું ઓય જ્યાં છે બોલાવા કે હું ઓન લઈને આવું છું મારે તો હમણાં આખું ગોમ આવી રહ્યા પણ હું હમણાં કહેતો એ આવી રહ્યા છે શું કરીને આવે છે એ જાય આવા જ વારું બસ એની વાત એને જિંદગીથી એકલા ફર્યા છે એના બાપે એકલા ફરતા હતા આ એકલા જ ફર્યા છે એ કોણ આવે એને ગોમમાં એથી આખો મલકા કોઈ ના આવે જ્યાં નથી આવી ગયા 2 રૂપિયાનો ઇક્કો લઈને આવી ગયા બતાવા એનો ઘેર તો સાયકલ નથી કેનું લઈને આવ્યા હતા ઠાઠો ઉપાડી આઈ જા મેદાનમાં આઈ જા એ આ લાકડી લઈને ત્યાં ઓગણ મોટો ભાજી નાખ્યો તો શું છે એટલે શું છે તારે માપે બોલ માપે એટલે તું હજી એટલે બાપે એટલે તું જેના ઉપર દાદાગીરી કરે છે હજી કોશું મને કાળ ન સડે કાળ મત સડે નકર એટલે દોત પાડ ઉઠા તું તો વારંવાર ના બોલતા પાછો છોડવાનું રે. મારા તો આખું ગોમ આવશે ખબર નથી તને એટલે તારો બાપે એકલો ફરતો ને તોય એકલો ફરાવે તને ખબર પડે છે તું તારા ગોમમાં કોઈ છે બાપ તું ઉધી તો મત વાહ બોલ, બાપ ઉધી ન તું બોલ, તો વાહ બાપ એકલો ઉધી ફરાવે તારો કોઈ છે જ્યાં કોકની રકબી સાડી તો મોટું શું છે તું ચેન કે છે તું તો ચલા ઉપર દાદાગીરી કરે કહું તું ખબર પડે ને તને શું છે એટલે એટલે શું છે એટલે તમે હીરો બોલે હીરો લગા ભાગીને શું હોય તને ખબર નથી દેવું પાછો તમે એમ હુકા મરસન રોટલા ખાઈ ખાઈ મોટો કર્યો એટલે દાદાગીરી કરા મને તમાર બાપે તો મરસન રોટલો ખાઈ ખાઈ હવે તું શું હોશિયારી કરે તમાર બાપે સાયકલ દેવી લાવી છે મારા છે મારા બાપો ઘણું મસે તો બાપરે તો રકબી ફૂટે સાડાવી નથી તારે એવું ના બોલાય હુકા મરસન રોટલા ખાધા છે હુકા મરસન કોકરા ઈકો હાથમાં આવી ગયો ને પાવર માં આવી ગયો ઉપરથી આવું ના હોય તમે 10 રૂપિયાનો ઈકો લઈને આવ્યો એટલે પાવર કરે છે ઓય તાર વળી મોટા સાયકલ તમે ગોમમાં આવી જા તારો દાડો ફોડી નાખું આઈ જા હે અરે કોક દાડો એકલા ભીડા છે ફોટો ફોડી નાખો તારા દોત ફોડ આપી બાતરી થી બહાર નીકળી જાય ઓય ઠેક તમારે ઓગર મુઠા છે મારો વેત ભરીને બોલે છે નું છે વળી એટલે તો એક તો અમારા વાહની રકબી જોઈ જોઈ સાડી મોટો છે એટલે મરસું રોટલો ખાઈ ખાઈને એટલું તો હુકા રોટલા ખાધા એકલો ભેસાડી વાળો એકલો આ તો બધા છે એટલે અલા મારા હારા કે ઓળખે આઈ જા તું આઈ જા પરવીનજી લ્યો તમે આયા રાખો લ્યો હવે શું છે કોઈ ને શું હતું કોઈ નહીં વળગો છો તમે કોઈ નહીં લ્યો આ પકડો ફોડો ફૂડું લ્યો નથી ફોડો શું હતું ચમ વળગાવાનું ચાલુ કર્યું છે કોણ વળગાય છે તા વળગો જ રહ્યા છો અમે તો આ ખાલી બેડા હતા ચન્ના માથા હવે વળગાશો ના ના હું વળગા આમ શું વળગા અમે અમે શું લેવા લાવો તો આટલો લાવો તમારો આટલો ચમ રામ રામ કરો અલ્યા અમે હોંગરાવાનું નહીં બે જણા હમા આહો બે જણા શાંતિ શેર દો આજ તો દારૂ અલ્યા આજે દારૂએ શું કર્યું એવું આપણે 2 કલાકથી છોડાવતા હતા તોય નતા છૂટતા હાર્યા શું મેઠી ઉપારી ખવરાઈ છે ચન્ના મશીન થાચા શું વાતો કરો અરે તમે શું એવું મંત્ર માર્યું એટલે હારે 2 છૂટા થઈ ગયા આ તો મંતર કોઈ નથી ને ખાલી અંદર પીટીની એક વાત હતી એવી તમે વાત છે મારી પીઠ 2 છૂટા થઈને હેડે આપરા તમારે ઓભળવું છે હોવે તો ઓભળો આ ઓકો મોટો અને પેલા ભૂપતજી રહ્યા ને ઓય. અહીંયા જોડીથી મેં પૈસા વ્યાજવા લાયેલા છે પૈસા લાયેલા છે ઓય આ ઓકા મોટા પાસે 30,000 લાયેલા છે ને પેલા ભૂપતજી પાસે 25,000 લાયેલા છે હોવે એટલે બેટા મન મારી તો હુઈલી હા એમ હા આ પૈસાના કારણે વાદુ લઈ ગયા પૈસાના કારણે અમે તો 2 કલાકથી મશીન થાચા હારા છૂટા જ ના થઈ 2 એટલે હળો ઈ તો હવે દેશી પાર મટ્યું ખમાન મજા આવે બધાને હળો